જય શ્રી કૃષ્ણ. તો હું કર્મયોગી ડેન્ટલ કેરથી ડોક્ટર ચિરાગ. આજે એક એવી વાત લઈને આવ્યો છું કે જે ડેન્ટલ ક્લિનિક ની અંદર કોમનલી આસ્કિંગ ક્વેશ્ચન આપણે કહી શકીએ કે બધા જ ડેન્ટલ ક્લિનિકે લગભગ આ પ્રશ્ન પૂછાતો 100% હશે કે સાહેબ પાન માવાના ડાઘા વહી જાય એવું કોઈ પાવડર કે લિક્વિડ રાખો છો તમે? અરે આ પાવડર કે લિક્વિડ આપણે રાખતા નથી. એનું કારણ કે કોઈ એક જાતના પાવડર કે લિક્વિડ આવતા જ નથી જેનાથી પાન માવાના ડાઘા જતા રહે છે. એ જે તમે ઓલી ટ્રોલીમાંથી પાવડર અને લિક્વિડની શીશીઓ લો છો એને કારણે તમારા દાંત સફેદ તો ત્યારે થઈ જશે પણ થોડા ટાઈમની અંદર કાળા પણ પડી જશે, કારણ કે એ લિક્વિડ ફૂલ તમને હાર્મ કરે છે, તમારા દાંતને હાર્મ કરે છે, જેની તમને કલ્પના પણ નથી. તો આવો મિત્રો, આપણે એ જાણીએ કે આપણા ડેન્ટલ ક્લિનિકની અંદર દુખાવા રહિત એટલે કે પેનલેસ પાન માવાના ડાઘા સ્ટેન્સ કેલ્ક્યુલસ કઈ રીતે રિમૂવ થાય છે. એ અલ્ટ્રાસોનિક ક્લિનિંગની મદદ દૂર થાય છે. જે પ્રોબ હોય એ નોર્મલ એવું વાઇબ્રેશન ફીલ થાય તમને દાંત ઉપર જ્યારે ફરે અને પાણીનું પ્રેશર હોય છે. આની અંદર કોઈ જ જાતનું ગ્રાઇન્ડર ફરકતું નથી કે જેનાથી તમારા દાંત ઘસાઈ જાય કે આગળ જઈને કવારો થાય. ઘણા દર્દીને એક જ બીક હોય છે કે સાહેબ મારે પેલા કોઈ જ જાતની તકલીફ નહોતી ને અમે દાંત સાફ કરાવ્યા પછીથી મને ઠંડુ ગરમ આવતો કવારો થાય છે. એનું રીઝન શું હોય છે, એનું કારણ શું હોય છે એ તમને જણાવો. આજે જ્યારે દાંતની ઉપર ક્ષારનું પડ જામેલું હોય છે એને કારણે તમારા પેઢા અહીંયાથી નીચે ઉતરી જાય છે. આ પેઢા નીચે ઉતરી જવાને કારણે તમારો દાંત છે સેન્સિટિવ થઈ ગયેલો હોય છે, જે ઓલરેડી કેટલા ટાઈમથી સેન્સિટિવ જ છે. એનું કારણ છે ત્યાંથી પેઢું ઉતરી ગયું છે, પરંતુ ત્યાં ક્ષારનું પડ જામેલું હતું એને કારણે તમને ખબર જ નહોતી કે ત્યાં પેઢું ઉતરી ગયું છે. ક્ષાર કાઢવો શું કરવા જરૂરી છે? નો કાઢીએ તો જે પેઢું ઉતરું છે એ પેઢા ઉતરવાની સાથે ને સાથે ત્યાં હાડકાનો પણ લેવલ ડાઉન થયું છે, બોન લોસ પણ હોય છે. જિંજાઇવલ લોસની સાથે જ ક્ષાર કાઢી નાખીએ તો આગળ વધતું બોન લોસ, જિંજાઇવલ લોસ, પેઢા ઉતરવા, હાડકું નીચે ઉતરવું અટકી જાય છે. એને કારણે ક્ષાર કાઢવો જરૂરી છે. ટેસ્ટને હંમેશા એ તમારા ગમ્સ જે દાંતની ફરતે કોલર ની જેમ ગોઠવાયેલા છે એને પ્રિઝર્વ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, કારણ કે તમારા દાંતને એ જ બચાવીને રાખે છે તમારા મોઢાની અંદર. એટલે અલ્ટ્રાસોનિક મશીનની મદદથી આપણે ખાલી દાંતની ઉપર રહેલા સ્ટેન્સ કાઢીએ છીએ, જે દાંતને ઉપર ધ્રુજારી મારતા હોય વાઇબ્રેશનને હિસાબે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર પાછળ દાંત સાફ થઈ રહ્યા છે, તેમાં અલ્ટ્રાસોનિક મશીન જે વાઇબ્રેશન દાંતની ઉપર આપે છે ત્યાંથી તે સ્ટેન્સ છે એ તમારે જે દાંતની જે સોપારીના ને જે પડ જામેલું છે, જે ભૂકી જામેલી છે એ ખરી જાય છે અને દાંત તમારા ચોખ્ખા થઈ જાય છે. એટલે ડેન્ટલ ક્લિનિકની અંદર આ રીતે દાંત સાફ થાય છે. અને હું પણ તમને સલાહ દઈશ, બહાર જે ટ્રોલીની અંદર મળતી આવા લિક્વિડ કે પાવડરનો યુઝ કરી અને દાંત ચોખ્ખા ન કરશો, કારણ કે એનું પરિણામ તમારે આગળ જઈને ભોગવવું પડી શકે છે. તમને મદદરૂપ થાય એવી આશાએ આ વિડીયો બનાવ્યો છે. તમે મને સાંભળ્યો બદલ આભાર.